કે જે પ્રકારે દેશના તમામ વિરોધ પક્ષો જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીની પ્રતિભા વધી રહી છે ને વૈશ્વિક નેતાનું સ્થાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાપ્ત કર્યું છે, જે વિરોધ પક્ષોને ગમતું નથી. ફરી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન નહીં બને એના માટે વિરોધ પક્ષો અનેક પ્રકારના એમ કે ષડયંત્ર કહી શકાય તે ષડયંત્ર કરી રહ્યા છે. ગઠબંધન કરવાનું જાણો ગઠબંધન પણ કરી રહ્યા છે. અને આ બધાનો એક જ સૂત્રી કાર્યક્રમ છે કે ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નહીં બનવા જોઈએ, ભારતીય જનતા પાર્ટી સત્તામાં નહીં આવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં છે દેશમાં ત્યારથી અસામાજિક તત્વો છે કે કેટલાક વિદેશી પરિબળો છે અથવા તો એમ કે દેશને કોરી ખાનારા લોકો, ભ્રષ્ટ લોકો છે, જે કરોડોના કૌભાંડમાં ભૂતકાળમાં સંકળાયેલા જોડાયેલા લોકો છે. આ બધાનો એક સૂત્રી કાર્યક્રમ છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ સંજોગોમાં સત્તામાં આવતું રોકવું, અને એના માટે ગઠબંધન એ લોકો કરી રહ્યા છે. આપ સાથે ભરૂચ લોકસભાનું જે ગઠબંધન થયું છે એની એમને જરા પણ ચિંતા કરતા નથી. મને પહેલેથી જ ખબર હતી કે આપ અને કોંગ્રેસનું ગઠબંધન થવાનું જ છે. ભલે બધું એકબીજા માટે આરોપ મૂકતા હશે. ચૈતરે હમણાં રાહુલ ગાંધી પર આરોપ મૂક્યા, મમતાઝ પટેલ પર આક્ષેપ મૂક્યા, પણ એક મને ખબર હતું કે જે સમય આવશે ત્યારે બધા એક થવાના છે. ભાજપથી અમને તમામને ડર છે, પરંતુ અમને એક ગઠબંધન કરે એનાથી જરા પણ ડર નથી. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે. અમારે સી.આર. પાટીલ સાહેબે એટલું ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવ્યું છે ને, પેજ પ્રમુખ, શક્તિ કેન્દ્રથી માંડીને તાલુકા જિલ્લા લેવલ સુધી ખૂબ મજબૂત સંગઠન છે. ને એની સાથે સાથે રાજ્ય સરકાર અને દેશના પ્રધાનમંત્રી જે કલ્યાણકારી યોજનાઓ છે, જે વિકાસલક્ષી યોજનાઓ છે, એ યોજનાઓ સંગઠન થકી અમે જન જન સુધી પહોંચાડી છે. એટલે અમારી એટલી બધી તાકાત છે. સરપંચથી માંડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, ધારાસભ્ય, ભરૂચ લોકસભામાંથી 7 ધારાસભ્યમાંથી 6 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે ગમે એટલા ગઠબંધન કરે અમને કોઈ ફરક પડતી નથી. સાહેબ, બીજી બાજુ વાત કરીએ તો મુમતાઝ પટેલે ટ્વીટ કરીને એવું કીધું છે કે મારી લડાઈ તો ચાલુ જ રહેશે, તો એ બાબતે આપ શું કહેશો? એ એમનો વિષય છે. કે ઉપલા લેવલથી ગઠબંધન થયું છે. મુમતાઝ બેનની ઈચ્છા હતી લોકસભા લડવાની, અને એ વધુ લાયક પણ હતા ચૈતર કરતા, પરંતુ પાર્ટીનો વિષય છે, એમાં અમારે કંઈ નિસ્બત નથી. ગઠબંધન થયું છે એ થયું છે, દેખીતી વાત છે. કેટલાક લોકો નારાજ થશે, પણ એમનો વિષય છે. બીજી બાજુ વાત કરીએ તો હવે આદિવાસી વોટ બેંક અને મુસ્લિમ વોટ બેંક કોંગ્રેસની એ બંને એક તરફી જશે, ભાજપને કેટલો ફાયદો રહે? ભૂતકાળમાં આવું થયું છે. ભૂતકાળમાં પણ ભાજપની સામે આ લોકો બધા ભેગા થયા છે. ભાજપને પરાસ્ત કરવા માટે, ભાજપના ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં હરાવવા માટે આ બધા જ ભેગા થયા છે. મુસ્લિમ વોટ બેંક હોય કે આદિવાસી વોટ બેંક હોય કે સામાન્ય વોટ બેંક કે કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિના જે સમીકરણો જે પણ હશે એની જરા અમે ચિંતા કરતા નથી. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારામાં માને છે, કરેલા કામોના આધારે મત મેળવે છે, અને એને વર્ષોથી અમે આ ભરૂચ લોકસભા જીતતા આવ્યા છે, કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાત પરથી. અને પહેલાંના સ્થિતિ કરતાં હમણાં ખૂબ મજબૂત સ્થિતિ છે અમારી ભરૂચ લોકસભામાં. એટલે એમાં એની જરા પણ અમે એ ચિંતા કરતા નથી. ભાજપ હવે આ ગઠબંધનથી ગભરાશે નહીં એમ? બિલકુલ જરા જ નહીં. ક્યારે ભૂતકાળમાં પણ નથી ગભરાયા. ભૂતકાળમાં પણ આવા ગઠબંધન થયા હતા, અને વર્તમાનમાં પણ થયું છે. અને હજુ આના કરતાં પણ બાકી રહેલા લોકો પણ એમની સાથે જોડાશે ને, તેની પણ અમને ચિંતા નથી.